હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપ સૌનો ફરી એકવાર મારી ચેનલ ગુજરાતી સ્ટોરી હાઉસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે હું તમને વાર્તા કહેવા જઈ રહી છું ધર્મરાજાની, જે ઉત્તરાયણના દિવસથી વાર્તા વ્રત ચાલુ થાય છે અને 6 મહિના સુધી કરાતું હોય છે. તો બહેનો, તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. તો ભગવાન ધર્મરાજા તમને ચોક્કસથી એનું ફળ આપશે, માટે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો વાર્તા સ્ટાર્ટ કરીએ. ધર્મરાજાની વાર્તા. એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી હતા. તેમને 2 છોકરા અને 1 છોકરી હતા. આખું કુટુંબ નિર્ધન હોવા છતાં ઘણું નીતિમાન હતું. તેઓને આંગણે આવેલા કોઈ અતિથિ હજી સુધી પાછો ગયો ન હતો. હંમેશા એક અતિથિને જમાડીને જમવાનો તેમનો નિયમ હતો. સંજોગો વશાત કોઈ અતિથિ ન આવે તો ચકલાને દાણા નાખીને પછી જ તેઓ જમતા. નિરાધાર સ્થિતિમાં હતા, પણ અત્યાર સુધી તે કોઈ દિવસ નિયમ ચૂક્યા ન હતા. ઘણો પરિશ્રમ કરવા છતાં તેઓ માંડ પેટ પૂરતું અનાજ પામતા. તેથી તેના બંને છોકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ જઈને કંઈ કમાઈએ તો ઠીક છે. બંને છોકરાઓ પરદેશ જવા ચાલી નીકળ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમની વિધવા છોકરીને મળીને 3 જણા ઘરે રહ્યા. ચોમાસાના દિવસો આવ્યા. આકાશોમાં વાદળો છવાયા. વરસાદ ભારે વેગથી વરસવા માંડ્યો. એને અચાનક વાવાઝોડું થયું. બ્રાહ્મણને ત્યાં ન કોઈ અતિથિ આવ્યો કે નહીં ચકલું ફરક્યું. આખાએ કુટુંબને ઉપવાસ થયો. 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ, 15 દિવસ થયા. આખું કુટુંબ 15 દિવસ સુધી અન્નનો દાણો ન પામ્યો. છેવટે ભગવાને 3 જણાની શ્રદ્ધા ભક્તિ ઉપર પ્રસન્ન થયા અને ભગવાન અને લક્ષ્મીમાં હંસ અને હંસલીનું રૂપ લઈને ઉડતા ઉડતા બ્રાહ્મણના ઘરે આવ્યા. ઘણા દિવસો હંસ અને હંસલીને જોઈને બ્રહ્માજી રાજી થઈ ગયા. બ્રાહ્મણી તો અનાજના ખોળે ખોબા ઉછાળવા લાગી. ભગવાનને હજી કસોટી કરવાનું મન થયું. હંસ કે હંસલીએ પણ દાણો ન ખાધો. તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું. તે પક્ષીઓ સામે જોઈને બોલ્યા, અમે એવા શાક પાપ કર્યા છે કે તમે પક્ષીઓ પણ અમારું અનાજ ખાતા નથી. હંસ બોલ્યો, હે બ્રાહ્મણ, દુઃખી ન થઈશ. તારા કોઈ પાપ નથી, પણ અમે રાજહંસ છીએ. સાચા મોતી વિના અમે બીજો ચારો ન ચરીએ. આ સાંભળી બ્રાહ્મણ તો ઠરી જ ગયો. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે અમે અનાજના દાણા તો પૂરા પામતા નથી અને મોતીના દાણા લાવવા ક્યાંથી? પતિને નિરાશ થયેલો જોઈને પત્ની બોલી, હું નગરશેઠ પાસે જાઉં છું. જો તેમને ત્યાં સાચા મોતી હશે તો હું અચૂક લાવીશ. બ્રાહ્મણી સાચા મોતી લેવા નગરશેઠને ત્યાં ગઈ. નગરશેઠે તો 7મા માળે સોનાને હિંચકતા હતા. બ્રાહ્મણે એને આવેલી જોઈ શેઠ બોલ્યા, આવો બહેન, કેમ આવું થયું? જે કામ હોય તે સુખેથી કહો. બ્રાહ્મણીએ કહ્યું, શેઠ, મારે 1.25 શેર સાચા મોતી જોઈએ છે. 1.25 શેર મોતી સાંભળી શેઠ તો વિચારમાં જ પડી ગયા. એમને લાગ્યું કે બ્રાહ્મણી ગાંડી થઈ શકશું. છતાં તેમણે પૂછ્યું, બહેન, 1.25 શેર મોતીને તમે શું કરશો? અને જાણો છો કે 1.25 શેર મોતીનું મૂલ કેટલું થાય છે? બ્રાહ્મણી બોલી, મૂલ ગમે તેટલું થાય, પણ 1.25 શેર મોતી મારે જોઈએ જ છે. મારી પાસે પૈસા નહીં હોય તો મારું ઘર વેચીને પણ હું આપીશ. શેઠ બ્રાહ્મણને ઓળખતા હતા. તે ગતિ જુઠ્ઠું બોલે નહીં તેવી ન હતી. તેથી તેમને 1.25 શેર મોતી તોલી આપ્યા. બ્રાહ્મણી મોતી લઈને ઘરે આવી અને પોતાના આંગણામાં બધા મોતી વેર્યા. પાણી ભરીને ત્રાંબાકુંડી મૂકી. હંસ અને હંસલી મોતી ચરીને પાણી પીને ઉડી ગયા. આજે 15 દિવસના ઉપવાસ બ્રાહ્મણ, બ્રાહ્મણી અને એમની છોકરી જમવા પામ્યા. જમી પરવારી બહાર નીકળ્યા. પછી છોકરીની દ્રષ્ટિ એક મોતી ઉપર પડી. મોતી લઈને છોકરી તેની મા પાસે દોડી બોલી, માં, આ એક મોતી રહી ગયું છે. બ્રાહ્મણી બોલી, બેટી,
એ મોતી આપણા ઘરમાં ન રખાય, તુલસી ક્યારામાં મૂક. છોકરીએ મોતી તુલસીના ક્યારામાં મૂક્યું. બીજે દિવસે બ્રાહ્મણીની દ્રષ્ટિ તુલસી ક્યારામાં પડી. જુએ તો તુલસીની ડાળીએ ડાળીએ મોતીની શેરો લટકે. બ્રાહ્મણી તો મોતી ઉતારીને શેઠને ત્યાં આપી આવી. નગર શેઠને પોતે આપેલા મોતી કરતાં વધારે પાણીવાળા મોતી પાછા મળ્યા. તેથી શેઠને ઘણો આનંદ થયો અને પોતાની છોકરી માટે એ જ મોતીનો હાર બનાવ્યો. એક દિવસ નગર શેઠની છોકરી રાજાને ત્યાં રમવા ગઈ. છોકરીના ગળામાં હાર જોઈ રાજકુંવરીએ હઠ કરી. રાજકુંવરી રાજા પાસે ગઈ અને એ જ હારની માંગણી કરી. કુંવરીની હઠ પૂરી કરવા રાજાએ નગરશેઠને બોલાવ્યા અને તેમની દીકરીનો હાર માગ્યો. શેઠે કહ્યું, મહારાજ, મારી દીકરીએ હાર ઘણો જ વહાલો છે, એટલે એ હાર નહીં આપે. એ મોતી મને ત્યાંથી મળી આવ્યા છે. એ મોતી મને બ્રાહ્મણને ત્યાં જાઓ, એ મોતી મને બ્રાહ્મણને ત્યાંથી મળ્યા છે. રાજાએ બ્રાહ્મણના ઘરે ગયો. તુલસીને ક્યારે જોયું તો મોતીની શેરો જ શેરો જોઈ. આ જોઈને રાજાની વૃત્તિ બગડી. રાજાએ સેવકોની આજ્ઞા કરી, આજને આજ આ આખો ક્યારો રાજમહેલમાં ઉઠાવી જાઓ. આમ રાજાએ પોતાનો સ્વાર્થ માટે રંક બ્રાહ્મણનું ધન ખૂંપવી લીધું. બીજા દિવસે રાજા તુલસી પરથી મોતી ઉતારવા ગયો, પણ આ શું? રાજા જેવો અટક્યો કે તુરંત જ તેના હાથ ચોંટી ગયા. રાજાએ બૂમ પાડી. દોડતી આવી રાણી અટકી તો તેના હાથ પણ ચોંટી ગયા. આખા રાજભવનમાં માણસો ભરાઈ ગયા. હવે શું કરવું? છેવટે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણ આવીને અટક્યો કે તુરંત રાજા રાણીના હાથ છૂટા થયા. રાજા વિલા મોઢે પાછો વળ્યો. બ્રાહ્મણને ત્યાં નિત્ય પાછા સવા શેર મોતી ઉતરવા લાગ્યા. બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યા, હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. આજ છીએ ને કાલે નથી. દેહનો વિશ્વાસ ન રખાય. જુઓ, આ જે કંઈ છે એના 3 ભાગ કરજો. 2 ભાગ તમે લેજો અને 1 ભાગ બહેનને આપજો. દિવસ વીત્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી મરી ગયા. એક દિવસ મોટા છોકરાની વહુએ મેણું માર્યું, તમારી બહેન 3જો ભાગ લે, અહીં રહે અને રોટલા માટે મારે ટીપવા. એ મારાથી નહીં બને. 3જો ભાગ લેવો હોય તો તેને અળગા મૂકો. બહેન અને ભાભી. બહેનને ભાભીના આ શબ્દોથી ઘણું દુઃખ થયું. બહેન તો અલગ રહી તે નિત્ય નિયમ પ્રમાણે ચકલાને ચણ નાખતી અને અતિથિને જમાડીને જમતી અને પ્રભુ ભજન કરતી. એક દિવસ તેને તાવ ચડ્યો. ભાઈઓએ વિચાર કર્યો, બહેનને જોઈએ, ઘણા દિવસો થયા છે, ચાલો આજે મળી આવીએ. બંને ભાઈઓ બહેનને મળવા આવ્યા. આવીને જુએ તો બહેનનું શબ પડેલું. બંને ભાઈઓ પોક મૂકીને રડવા લાગ્યા. બહેન સતી હતી. એનો જીવ લઈને ધર્મરાજાના દૂતો ચાલવા માંડ્યા. જતા જતા વૈતરણી નદી આવી. બહેને ગાયોના દાન કર્યા હતા, તેથી એટલે એને ગાય આવી અને ગાયને ટેકે ટેકે વૈતરણી નદી તરી ગઈ. આગળ જતા ગોખરુનું વન આવ્યું. બહેને જોડાના દાન કર્યા હતા, એટલે બહેનને જોડા મળ્યા. તેમના જોડા પહેરીને ગોખરુનું વન વટાવી લીધું. આગળ જતા તાપના અંગારામાં વરસવા લાગ્યા. બહેને છત્રીના દાન કર્યા હતા, એટલે બહેનને છત્રી મળી અને તડકો વટાવી ગયા. બહેનને અન્નદાતા આપ્યું હતું, એટલે બહેનને તો ભોજન પણ મળ્યું. આગળ જતા લોખંડનો ધગધગતો થંભ આવ્યો. બહેનને કપડાના દાન કર્યા હતા, એટલે થંભને કપડા વીંટાઈ ગયા. એમ કરતા કરતા બહેન ધર્મરાજાની સભામાં આવ્યા. ધર્મરાજાએ બહેનને ચોપડા તપાસવા માંડ્યા. વ્રત નીકળ્યા, પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું. બીજા બધા વ્રત નીકળ્યા, પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું. ધર્મરાજા કહે, તમે મારું વ્રત નથી કર્યું, માટે તમે પાછા મૃત્યુલોકમાં જાઓ. બહેન કહે, તમારું વ્રત શી રીતે થાય? ધર્મરાજા બોલ્યા, મારું વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી વ્રત લેવાય. મારા નામનો ઘીનો દીવો કરવો, હાથમાં ઝારના દાણા રાખી મારી વાત સાંભળવી,
કોઈ સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો, 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું ઉજવવું, વાંસનો ટોપલો, સવાશેર જુવાર, લાલ કપડાનો કટકો, એક જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, સવાશેર સાચા મોતી, સવાશેર વજનની નાવ અને નિસરણી અને 2 સોના રૂપાની મૂર્તિઓ, એ બધું સુપત્ર વિદ્વાનને દાનમાં આપો. બધું ન આપી શકાય તો આમાંથી જેટલું બને તેટલું આપો. સવાશેર ઘીની સુખડી કરી 4 ભાગ કરવા, એક ગાયના ગોવાળને, બીજો બ્રાહ્મણને, ત્રીજો રમતા બાળને ને ચોથો ભાગ ઘરના માણસો સાથે જમવું. બહેન બોલી જેવી આજ્ઞા. સ્મશાનના લોકો અગ્નિ મૂકવા જતા હતા એટલામાં લક્ષ્મીજી ડોશીમાનું રૂપ લઈને ત્યાં આવ્યા ને કહેવા લાગ્યા, મારે આ સતીનું મોઢું જોવું છે. લોકોએ કહ્યું, માજી મૃતકમાં શું જોશો? ડોશીના કહેવા છતાં મૃતક પાસે ગયા, મોઢા ઉપરથી કપડું ખસેડી હાથ ફેરવ્યો. ત્યાં તો શબમાં જીવ આવ્યો અને સતી સજીવન થઈ. લોકોને નવાઈ લાગી. ભાઈઓના હરખનો પાર ન રહ્યો. બધા ડોશીને પગે લાગ્યા. ભાઈઓ બહેનને ત્યાં ડોશી માનને લઈ અને ઘેરે ગયા. બહેને ધર્મરાજાનું વ્રત 6 મહિના સુધી કર્યું. વ્રતનું ઉજવણું કર્યું. ઉજવણા વેળાએ ડોશીમાં રડવા લાગ્યા. ડોશી કહે, તમે સ્વર્ગમાં જશો, ત્યારે મારે તો ભીખ જ માગવી પડશે ને. બહેન કહે, જઈશ ત્યારે સાથે લઈ જઈશ. બસ થોડા દિવસ થયા ને બહેન તો માંદા પડ્યા. ધર્મરાજાના દૂતો તેડવા આવ્યા. બહેન મરી ગયા. ડોશી માને પણ સાથે લેતા ગયા. ઓચિંતા ઘરમાં દીવા થયા. કુમકુમના પગલા પડ્યા. મોતીના સાથિયા પુરાવ્યા. હવે બધા સમજ્યા કે સાચો સાચ બહેન સ્વર્ગે ગયા. બહેને તો ધર્મરાજાનું વ્રત કર્યું. હે ધર્મરાજા, તમે બેનને ફળ્યા. એમાં વાત કરનાર સાંભળનાર બધાને ફળજો ને બધાની મનની ઈચ્છા પૂરી કરજો. અને બહેનો આ વાર્તા સાંભળીને મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.